તો 3:2 ફૂલ ફેક્ટોરિયલ ડિઝાઇન લાઇપોઝોમ માટેનો આ પાર્ટ ચોથામાં તમારું સ્વાગત છે. આ છેલ્લો વિડીયો છે આ ફેક્ટોરિયલ ડિઝાઇન્સનો. આપણે છેલ્લા સ્ટેપ્સ પર આવી ગયા છે. જે છેલ્લા સ્ટેપનું નામ છે ઓપ્ટિમાઇઝેશન. ફાઇનલ ફોર્મ્યુલા ઓપ્ટિમાઇઝ કરવાનું. અત્યાર સુધી આપણે જોયું છે કે કોલેસ્ટ્રોલ લેવું તો 30 લેવું, 20 લેવું કે 40 કે એની વચ્ચેનું લેવું. 31 લેવું, 32 લેવું, 21 લેવું, 40 લેવું, 39 લેવું, એવી રીતે લેસીથિન પર કેટલું લેવું અને શામાં સારું રિઝલ્ટ આવે. ઓકે, તો આપણે હંમેશા યાદ રાખવાનું કે જ્યારે બી આપણે ઓપ્ટિમાઇઝેશન કરતા હોઈએ ત્યારે હંમેશા રૂલ્સ એવો હોય કે આપણે મિનિમમ અમાઉન્ટ ઓફ આપણું મટીરિયલ યુઝ થાય અને સારામાં સારું રિઝલ્ટ આવે એ આપણો મેઇન ગોલ હોવો જોઈએ. બરાબર છે. તો આપણે હંમેશા સોફ્ટવેર્સને આપણે જ્યારે બી આપણે કમાન્ડ આપીશું તો આપણે એને બે રીતે આપણે કહી શકીએ કે અમારે એવું કામ અમને એવી રીતે આપ કે અમારે જે અમારો જે મારો મેઇન ગોલ છે એ આપણો મેઇન ગોલ શું છે કે મિનિમમ અમાઉન્ટ ઓફ આપણા મટીરિયલ યુઝ થાય અને સારામાં સારું આપણું રિઝલ્ટ એટલે અહીંયા એન્ટ્રાપેન એફિશિયન્સી અને પાર્ટિકલ સાઇઝ વધારે. બરાબર છે. તો પાર્ટિકલ સાઇઝ ઓછી અને એન્ટ્રાપેન એફિશિયન્સી વધારે જે આવવું જોઈએ. તો આપણે અહીંયા બે રીતે સોફ્ટવેરને કહી શકીએ કે આપણે જે રેન્જ આપી છે કે આપણે જે ભાઈ 20 અને 40 ની રેન્જ અને લેસીથિનમાં 70 અને 110 ની રેન્જમાં તમે અમને સારામાં સારી એન્ટ્રાપેન એફિશિયન્સી, સારામાં સારી પાર્ટિકલ સાઇઝ આપો. એટલે એમાં બી એટલે સોફ્ટવેર એવો ટ્રાય કરશે કે મિનિમમ અમાઉન્ટ ઓફ મટીરિયલ વપરાય અને સારામાં સારું રિઝલ્ટ મળે. બરાબર છે. અને જે સારામાં સારું રિઝલ્ટ છે તો એ જે વસ્તુ એના જે સોલ્યુશન્સ બનાવીને આપશે અને એ જેનું રિઝલ્ટ જે સારામાં સારું હશે એની બેઝડ ઓન એને કહેવાશે જેનું સારામાં સારું પહેલા નંબર ઉપર હશે એને એના સિલેક્શન એને કહેવાશે હાઈએસ્ટ ડિઝાયરેબલ સોલ્યુશન. તો એની ડિઝાયબિલિટી સારી હશે. ડિઝાયબિલિટી 0.91 આસપાસ હશે. બરાબર છે. 0.5 બહુ ખરાબ કહેવાય. 0.7, 0.8, 0.9 ઇટ્સ ગુડ. આપણે હંમેશા યાદ રાખવું કે 0.7, 0.8, 0.9 ની આસપાસ ડિઝાયબિલિટી વાળું સોલ્યુશન હંમેશા યુઝ કરવું જોઈએ અને એ જ આપણે ફાઇનલ ઓપ્ટિમાઇઝેશન્સમાં યુઝ કરવું જોઈએ. આપણે બહુ ડિટેલમાં જઈશું નહીં, પણ અહીંયા આપણે હવે ફોર એક્ઝામ્પલ ન્યુમેરિકલ્સમાં જઈને આપણે હવે સોફ્ટવેર્સને કહીએ છીએ કે કોલેસ્ટ્રોલ છે ને મને આ રેન્જમાં જ જોઈએ છે. મારી જે રેન્જ છે 20 થી 40 ની મિલીગ્રામમાં, લેસીથિન બી મારું જે રેન્જ છે એમાં, પણ મને એન્ટ્રાપેન એફિશિયન્સી મારે બહુ જોઈએ છે. મને જેટલી આવી છે એટલી ને એનાથી બને એટલું તેટલું વધારે ટ્રાય કરો અને પાર્ટિકલ સાઇઝ છે એ મને એટલી મિનિમમ જોઈએ છે. બરાબર છે. સોફ્ટવેરને આપણે એમને કહી રહ્યા છે કે ભાઈ કોલેસ્ટ્રોલ તમે છે ને મારી રેન્જમાં યુઝ કરો. બરાબર છે. કારણ કે આપણે ઓછું જ યુઝ કર્યું છે તો આપણે આનાથી વધારે યુઝ કરવું બી નથી. મિનિમમ એટલે આટલું બહુ થઈ ગયું છે. એઝ પર લિટરેચર સર્વે તો મિનિમમ કોલેસ્ટ્રોલ, મિનિમમ લેસીથિન્સ એઝ પર લિટરેચર એટલે આપણે આપણી રેન્જમાં યુઝ કરીને સોફ્ટવેર એવું કહે છે કે મને મેક્સિમમ એન્ટ્રાપેન એફિશિયન્સી અને પાર્ટિકલ સાઇઝ આવે એવું સોલ્યુશન આપ, તો આપણને સોલ્યુશન આપે છે. તો આ જે સોલ્યુશન છે એની ડિઝાયબિલિટી 0.0 એને આપણને એક 101 એક સોલ્યુશન આપ્યું છે 0. તો એમાં એવું કહે છે કે કોલેસ્ટ્રોલ તમારે 30 લેવાનું છે, 30 નિયર ટુ એપ્રોક્સ 30, અને લેસીથિન જે 83.5 લેવાનું છે. હવે તમે જોઈ શકો છો કે લેસીથિન આપણા અહીંયા 83 લીધેલું નથી. તમે જોઈ શકો છો 70, 90 અને 110 છે. ક્યાંય 83 લીધેલું નથી. જ્યારે અહીંયા આપણને ન્યુમેરિકલ્સમાં જ્યારે સોલ્યુશનમાં આવે છે ત્યારે કોલેસ્ટ્રોલ 83 લેસીથિન 83 બતાવે છે અને કોલેસ્ટ્રોલ 30 બતાવે છે. ત્યારે એન્ટ્રાપેન એફિશિયન્સી સારામાં સારી 84 અને પાર્ટિકલ સાઇઝ મિનિમમ 166 આવે છે. ધીસ ઇઝ વન ઓફ ધ ગુડ રિઝલ્ટ. તો આપણે આ ફાઇનલ ઓપ્ટિમાઇઝેશન ફોર્મ્યુલા યુઝ કરીશું આપણા ફાઇનલ ફોર્મ્યુલેશન્સમાં. તો આપણે કોલેસ્ટ્રોલ આટલું રાખીશું અને લેસીથિન આટલું રાખીશું અને આ બંને લઈને આપણે લેબમાં જઈશું અને બેચીસ બનાવીશું અને એની એન્ટ્રાપેન એફિશિયન્સી અને પાર્ટિકલ સાઇઝ આ જે આને પ્રિડિક્ટ કરીને આપી છે એની આસપાસ આવશે અને આવવી જોઈએ. કારણ કે આપણે ચેકપોઇન્ટ એનાલિસિસ આગળ જે હમણાં પાર્ટ 3માં આપણે ચેકપોઇન્ટ એનાલિસિસ થ્રુ જે ચેક કર્યું તેમાં ચેકપોઇન્ટમાં આપણે ચેક કર્યું કે જે પ્રિડિક્ટર વેલ્યુ છે એકચ્યુઅલની નજીક આવવી જોઈએ. તો આ જે એન્ટ્રાપેન એફિશિયન્સી અને પાર્ટિકલ સાઇઝ છે એની નિયર જ વેલ્યુ આવશે. તો આ તમારો ફાઇનલ ફોર્મ્યુલા કહેવાશે. તો ફાઇનલ ફોર્મ્યુલા જો લાઇપોઝોમનું બને તો લાઇપોઝોમમાં ફાઇનલ ફોર્મ્યુલામાં આવશે ડ્રગ. તો ડ્રગ તમારી જે ડોઝ તમે જે ઓલરેડી એડ કરી હશે એ ડ્રગ. કોલેસ્ટ્રોલ 30 મિલીગ્રામ, લેસીથિન 83.5 મિલીગ્રામ. તમારું ફાઇનલ કોન્સન્ટ્રેશન કહેવાશે. અને પછી તમારું વોલ્યુમ, તમારું મિથેનોલ ફોર એક્ઝામ્પલ તમે યુઝ કર્યું છે 2 ml કે 5 ml, એ
પછી તમે ફોસ્ફેટ બફર યુઝ કર્યું હશે તો એની કોન્સન્ટ્રેશન એ તમારું ટોટલ ફાઇનલ ફોર્મ્યુલા કહેવામાં આવશે. તો હવે તમે જે ફાઇનલ ઓપ્ટિમાઇઝ ફોર્મ્યુલા કહેવાશે એ ફાઇનલ ઓપ્ટિમાઇઝ ફોર્મ્યુલા આ છે. ઓકે, તો આ થયું ઓપ્ટિમાઇઝેશન બાય ફેક્ટોરિયલાઇઝેશન. તો અહીંયા આપણે 3:2 ફૂલ ફેક્ટોરિયલાઇઝેશન લાઇપોસોમ્સ માટે આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તમે કોઈ બી ફેક્ટોરિયલાઇઝેશન લેશો, તમે 3:2 ફૂલ ફેક્ટોરિયલાઇઝેશન તમે આ તો આપણે લાઇપોસોમ માટે લીધું છે. આના સિવાય આપણે કોઈ બી ફોર્મ્યુલેશન માટે લઈશું તો બીજું બધી જ વસ્તુઓ કોમન રહેશે. ખાલી આ ઇન્ડિપેન્ડન્સ અને ડિપેન્ડન્ટ ફેક્ટર્સ બદલાશે અને એની વેલ્યુ બદલાશે, પણ જે એનો જે મિનિંગ થાય છે એ વસ્તુ સેમ જ રહેશે. બરાબર છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે આની જગ્યાએ આપણે સોલિડ લિપિડ નેનો પાર્ટિકલ માટે સમજીએ તો અહીંયા ડ્રગ ટુ લિપિડ રેશિયો અને સર્ફેક્ટન્ટ કોન્સન્ટ્રેશન આવશે, પણ પાર્ટિકલ સાઇઝ એન્ટ્રાપમેન્ટ એફિશિયન્સી રહેશે. પણ એની જે ઇફેક્ટ આવશે એ જ પ્રમાણેનું એનોવા મોડેલ હશે અને એ જ પ્રમાણે એના ગ્રાફ જોવા મળશે. તો તમે કોઈ બી તમે આ એક વિડીયો જોશો, આ ટોટલ 4 વિડીયો જોશો, તમે સમજ્યા તો તમે કોઈ બી ફોર્મ્યુલેશનના કોઈ બી વિડીયો તમે કોઈ બી ફોર્મ્યુલેશન લીધું હશે અને તમે 3:2 ફૂલ ફેક્ટોરિયલ ડિઝાઇન અપ્લાય કરી હશે તો તમે આ જ રીતે તમારે એક્સપ્લેનેશન કરવાનું રહેશે. એમફોર્મ સ્ટુડન્ટ્સે ધ્યાન રાખવાનું કે હંમેશા બને એટલું શોર્ટ અને સ્વીટલી એક્સપ્લેનેશન રાખવાનું રહેશે. જ્યારે બી તમે એન્ટ્રાપમેન્ટ એફિશિયન્સી કે પાર્ટિકલ સાઇઝ ડિપેન્ડન્ટ ફેક્ટરનું તમે સમજાવો તો તમારે ફરીથી એનોવા અને ફિલ્ડ સ્ટેટિસ્ટિક્સ અને કોડેડ ફેક્ટર અને એનું 3D સરફેસ પ્લોટ અને કાઉન્ટર પ્લોટ વિશે તમારે બ્રીફમાં એક્સપ્લેન કરવાનું રહેશે. યાદ રાખ, ફરીથી સમજાવું છું કે 3D સરફેસ અને પોલિનોમિયલ ઇક્વેશન્સ બંને એકબીજાની જેમ જ છે. એટલે તમે જે અહીંયા ઇક્વેશનના ટર્મિનોલોજીમાં છે, ત્યારે અહીંયા એક ઇમેજના ટર્મિનોલોજીમાં 3D સરફેસ પ્લોટના ટર્મિનોલોજીમાં છે. તો બંનેનું મિનિંગ સેમ જેવું જ થાય છે. એટલે આપણે ફરીથી કે અહીંયા આપણે જોઈ શકો છો કે પાર્ટિકલ સાઇઝ એ છે જેની ઇફેક્ટ પોઝિટિવ છે, પાર્ટિકલ સાઇઝ ઉપર. એઝ ઇન્ક્રીઝિંગ કોન્સન્ટ્રેશન ઓફ એ મીન્સ કોલેસ્ટ્રોલ, there is a positive effect on particle size. સિમ્પલી ઓકે. તો આ જ રીતે તમારે 3:2 ફૂલ ફેક્ટોરિયલ ડિઝાઇન સમજાવવાની રહેશે. થેન્ક યુ સો મચ.